नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552માં અમૃત મહોત્સવ સંઘ મેળા માટે ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપાથી તાંદલિયા કંપા કલોલ પદયાત્રીઓનું પ્રસ્થાન। હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ બીજનો ભવ્ય પરંપરાગત અમૃત મહોત્સવ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552મોનું ભવ્ય આયોજન તારીખ 19-20 માર્ચ 2026ના શુભ દિને યોજાઈ રહેલ છે, જે નિમિત્તે દેશભરમાંથી પદયાત્રીઓ પ્રેરણાપીઠ ખાતે આવી રહેલ છે, જેનું ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ તાંદરિયા અને કલોલના ભાવિક પદયાત્રી ભક્તોનું ચંદન તિલકથી પૂજન કરી દામાવાસ કંપાના મુખી શ્રી લખમશી બાપા, મુખી શ્રી પરસોત્તમભાઈ અને મુખી શ્રી નરસિંહભાઈ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી વિદાય આપી શુભ પ્રસ્થાન કરાવી રહેલ છે। જય ગુરુદેવ સદગુરુ કલ્કી ભગવાન કી જય। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા દામાવાસ કંપા ખાતેથી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552મો સંઘ મેળો અમૃત મહોત્સવ થઈ રહેલ છે, જેમાં અહીંથી પદયાત્રી સંઘને પ્રસ્થાન કરવા માટે દામાવાસ કંપાના વડીલ મુખી શ્રી લખમસિંહ બાપા, પરસોત્તમમુખી, નરસિંહમુખી તેમજ ગામના આગેવાનો સર્વ વિદાય આપવા માટે અહીંયા ઉપસ્થિત છે। બોલો સદગુરુ કલ્કી મહારાજ કી તીર્થધામ ભગવાન કી જય। તાંદલિયા કંપાના ભાવિક ભક્તો પણ અહીંયા આપની સાથે જોડાઈ રહ્યા છે।